જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 47 થી 57 જો દરેક પ્રશ્ન ટૂંકો જ હતો, ખાલી એમાં ઉદાહરણ લખો એટલે લાંબો થાય, એટલે ગયા લેક્ચરમાં 11 પ્રશ્નો ચાલ્યા હતા. હવે આજે 58માં પ્રશ્નથી લેક્ચર નંબર 12માં પ્રશ્ન નંબર 58થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 58નું વિધાન છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. બોલો શું કરીશું? તો ધ્યાન અહીંયા રાખજો. સામાન્ય ગુણધર્મોમાં રંગ, ઘન, સ્વાદ, ભૌતિક ગુણધર્મો રંગ, ઘન, સ્વાદ, અવસ્થા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા વગેરેનો સમાવેશ થાય. તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલું લઈશું રંગ, ગંધ અને અવસ્થા. રંગ, ગંધ અને અવસ્થા ભેગું લઈશું, બરોબર. તો એમાં 1 થી 9 કાર્બન પરમાણુ ધરાવતા, જોજો 1 થી 9 કાર્બન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ પ્રવાહી અવસ્થા ધરાવે છે, બરોબર. કાર્બોક્સિલિક એસિડ અણગમતી વાસ ધરાવતા, જોજો ધરાવતા કાર્બોક્સિલિક એસિડ અણગમતી એટલે કે આપણને ના ગમે તેવી વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહી સંયોજનો છે. પ્રવાહી અવસ્થા ધરાવતા સંયોજનો છે, બરોબર. હવે બીજો લઈએ, 9 થી વધુ કાર્બન પરમાણુ ધરાવતા. તો 9 થી વધુ કાર્બન પરમાણુ ધરાવતા બોલો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ. હવે જો એલિફેટિકની વાત કરીશું, અહીંયા લખવાનું રહી ગયું છે એલિફેટિક. તો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ બોલો શું થાય છે? નીચી બાષ્પશીલતા ધરાવતા વાસવિહીન, નીચી બાષ્પશીલતા ધરાવતા વાસવિહીન મીણ જેવા ઘન પદાર્થો છે. મીણ જેવા, તો મીણ જેવી ઘન અવસ્થા ધરાવતા સંયોજનો છે. બોલો આપણે રંગ, ઘન, સ્વાદ બધું આવી ગયું, બરોબર. ચલો હવે બીમાં વાત કરીશું. તો બીમાં ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, જોજો અહીંયા બંનેની વાત કરવી પડશે. કેમ ભાઈ? તો 1 થી 9માં ઉત્કલન બિંદુ આવશે, જ્યારે 9 થી વધુમાં ગલન બિંદુ આવશે. તો ધ્યાન રાખજો. તો કાર્બોક્સિલિક એસિડ અહીંયા ધ્યાન રાખો, RC≡OH. બોલો આ ધન વીજભારિત હાઇડ્રોજન છે, ફોન સાથે જોડાયેલો હાઇડ્રોજન ધન વીજભારિત ગણાય. અને એમાં પછી શું થશે? તો અહીંયા આપણે બંધારણ દોરીએ એટલે ખ્યાલ આવે. એક જ મિનિટ, હું બંધારણ પ્રમાણિત જોઉં. તો RC≡OH. બોલો આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. અહીંયા H OC≡R. બોલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ ધન વીજભારિત છે. તો આની વચ્ચે શું રચાશે? H બંધ રચાય. તો કાર્બોક્સિલિક એસિડના જથ્થામાં પ્રબળ હાઇડ્રોજન બંધ રચાય છે. હાઇડ્રોજન બંધ રચાય છે, જે વાયુ અવસ્થામાં પણ સંપૂર્ણપણે તૂટતા નથી, જે
વાયુ અવસ્થામાં પણ સંપૂર્ણપણે તૂટતા નથી। બોલો આનાથી શું થાય? આથી મોટાભાગના કાર્બોક્સિલિક એસિડ બોલો શું કરશે? તેમની વાયુ અવસ્થામાં અને એપ્રોટિક દ્રાવકો એટલે કે અધ્રુવીય દ્રાવકો, જેને એપ્રોટિક દ્રાવકોમાં મેં હમણાં જે આકૃતિ દોરી હતી એ પ્રમાણે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે। દ્રાવકોમાં દ્રાવણ અવસ્થામાં દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે। કમ્પ્લીટ। જોજો હાઇડ્રોજન બંધ રચાય એટલે બે અણુ મેં હમણાં આકૃતિ દોરી હતી એ પ્રમાણે તમારે આકૃતિ દોરીને યાદ રાખવું હોય તો અને આથી સમાન આણ્વીય દળ ધરાવતા જોજો અત્યાર સુધી આપણે જેટલા સંયોજનો ભણ્યા છે બધામાં કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચા હોય છે। તો ધરાવતા આલ્ડીહાઇડ, કીટોન અને આલ્કોહોલ સંયોજનો કરતા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। બોલો ગલન બિંદુ ઉત્કલન બિંદુની વાત આવી ગઈ। હવે વાત કરીશું સી દ્રાવ્યતાની। બોલો દ્રાવ્યતામાં આપણે દ્રાવણો પાઠમાં ભણી ગયા હતા। ધ્રુવીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય સંયોજનો અધ્રુવીય દ્રાવકમાં, મોટાભાગના આયનીય સંયોજનો પાણીમાં અને OH સમૂહ ધરાવતા એટલે કે H બંધ બનાવી શકે તેવા સંયોજનો પાણીમાં કેવા હોય? સુદ્રાવ્ય હોય છે। તો અહીંયા આપણે બીજી ચર્ચા નથી કરવાની। 1 થી 4 કાર્બન પરમાણુ ધરાવતા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ બોલો પાણીમાં કેવા હોય છે? તો પાણી સાથે H બંધ બનાવે છે। બોલો આથી શું થાય? એમની લેટિસ એન્થાલ્પી કરતાં જલીયકરણ એન્થાલ્પી વધી જાય। આથી તે પાણી સાથે સરળતાથી મિશ્ર થાય છે, એટલે કે સરળતાથી દ્રાવણ બનાવે છે, એટલે કે પાણીમાં સુદ્રાવ્ય હોય છે। પાણીમાં કેવા હોય છે? સુદ્રાવ્ય 1 થી 4 કાર્બન વાળા। બરોબર। હવે અહીં કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તો RCOOHમાં કાર્બન પરમાણુ સંખ્યા વધે તેમ તેમની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે। તેમની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે। બરોબર। હવે ખૂબ જ વધુ કાર્બન પરમાણુ એટલે કે 12 થી વધુ 12 કે તેથી વધુ જેમને આપણે શું કહીએ છીએ? ફેટી એસિડ। ખૂબ જ વધુ કાર્બન પરમાણુ એટલે કે 12 કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ બોલો શું થાય? તો એમના જળવિરાગી
તેમના મોટા કદના હાઇડ્રોકાર્બન જલવિરાગી હાઇડ્રોકાર્બન ભાગના કારણે પાણીમાં અદ્રાવ્ય હોય છે. ભાઈ આજે મેં કૌંસમાં લખ્યું છે વધારાનું છે હો, એ આપણને ખબર છે, ચોપડીમાં નથી આપ્યું પણ આપણે જાણીએ છીએ. ચલો એના પછી દ્રાવ્યતામાં આગળ જઈએ. તો દ્રાવ્યતામાં આગળનો મુદ્દો બેન્ઝોઇક, હવે એરોમેટિકની વાત કરીએ તો બેન્ઝોઇક એસિડ સહિતના બેન્ઝોઇક એસિડ સહિતના સાદામાં સાદા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ ઠંડા પાણીમાં અદ્રાવ્ય હોય છે. જોજો આ બધા એમસીક્યુ છે, આ નોલેજ બેઝ એમસીક્યુ છે એટલે યાદ રાખવું પડે, બરોબર. અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ જેવા નિર્બળ ધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બધા જ કાર્બોક્સિલિક એસિડ, બોલો કયા કયા નિર્બળ ધ્રુવીય? તો બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ વગેરે જેવા, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ને બધા આવે, બરોબર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ વગેરે જેવા નિર્બળ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. બોલો કમ્પ્લીટ. તો આટલું તમારે લખવાનું છે પ્રશ્ન નંબર 58માં. આખી થિયોરિટિકલ પ્રશ્ન છે, બરોબર. બહુ જ ઇઝી છે, અઘરો બિલકુલ નથી. આપણે ઈમાનદારીપૂર્વક 4-5 વખત વાંચ્યું હોય તો આવડી જાય, કારણ કે મુદ્દા યાદ છે: રંગ, ઘન, સ્વાદ, અવસ્થા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, બરોબર. ચલો એના પછી પ્રશ્ન નંબર તો આગળનો પ્રશ્ન છે આપણો કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો મુદ્દો છે. એમાં પ્રશ્ન નંબર 59 જોઈશું. જોજો હવે પાછું બધું ઇઝી આવશે. કાર્બોક્સિલિક એસિડની ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયા. અને તેમની ઉપયોગિતા જણાવો. આવો પ્રશ્ન છે. બોલો પ્રશ્ન જવાબમાં છે, જવાબમાં પ્રશ્ન છે, સોરી પ્રશ્ન જવાબમાં નથી, જવાબ પ્રશ્નમાં છે. બોલો 5મા ધોરણમાં આપણે ભણ્યા હતા એસિડ ધાતુ સાથે શું કરે? હાઇડ્રોજન વાયુ આપે, અને એસિડ બેઝ સાથે ક્ષાર અને પાણી આપે. તો એ જ વસ્તુ અહીંયા ફરીથી સમજાવવાની છે. પ્રશ્નને બરાબર સમજીશું તો 80% જવાબ તો આપણને એમને મળી જશે. 80% જવાબ. તો આલ્કોહોલ સંયોજનોની પહેલી ધાતુ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો આલ્કોહોલ આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ, યાદ રાખજો. ROH પ્લસ Na gives. તો આલ્કોહોલ એ સ્વભાવે એસિડિક છે, એમાં H પ્લસ હોવાના કારણે એ શું કરશે? એસિડ તરીકે વર્તે, અને ધાતુઓ હંમેશા બેઝિક લક્ષણ ધરાવતી હોય, બેઝ તરીકે વર્તે. તો આપણને ROA Na ક્ષાર આપે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો આગળના પાઠનો સહારો લઈ અને આપણે જોઈએ તો આલ્કોહોલ સંયોજનોની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પણ ધાતુ સાથે સક્રિય ધાતુ, જોજો અહીંયા ખાસ લખજો,
વિદ્યુત ધન ધાતુઓ અથવા તો સક્રિય ધાતુઓ, બધી ધાતુઓ નહીં, વિદ્યુત ધન એટલે કે સક્રિય ધાતુઓ સાથે સંયોજાઈ અનુવર્તી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હવે આપણે પ્રક્રિયા લખી નાખીએ. લખી નાખીએ. હવે અહીંયા ક્ષારમાં મારે લખવાનું રહી ગયું. અહીંયા કયો ક્ષાર? તો અનુવર્તી કાર્બોક્સિલેટ ક્ષાર બનાવે છે અને H2 વાયુ મુક્ત કરે છે. ચલો આપણે લઈએ તો RCOOH પ્લસ Na, તો RCOONA પ્લસ હાફ H2 એટલે કે આ સોડિયમ એટલે કે એસિડનો સોડિયમ ક્ષાર થયો, એને સોડિયમ કાર્બોક્સિલેટ ક્ષાર કહેવાય. બોલો કમ્પ્લીટ. તો આટલું લખવાનું છે. હવે ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં એક અણુ આખો આપણે અપૂર્ણાંકમાં લખી શકતા નથી, તો એના માટે થઈને અહીંયા બગડો આખું કરવું હોય તો આ બે જગ્યાએ બે બે મૂકી દેવાના. ચલો હવે આગળ વધીએ. બોલો આગળ તો ધાતુ સાથેની પ્રક્રિયા આપણે સમજાવી દીધી છે. હવે કોની સાથેની પ્રક્રિયા આવશે? તો હવે આવશે બેઝ સાથે. તો ધ્યાન રાખજો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પ્રબળ અને નિર્બળ બેઝ સાથે, હમણાં આપણે 11મા ધોરણના ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા હતા, તટસ્થીકરણ પ્રક્રિયા. તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પ્રબળ અને નિર્બળ એમ બંને પ્રકારના બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા દર્શાવે છે. શું બનાવે છે? બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરી અનુવર્તી કાર્બોક્સિલેટ ક્ષાર અને પાણી બનાવે છે. જો હવે બેઝ નિર્બળ હશે ને તો પાણી નહીં બને. તો આપણે બે ઉદાહરણ લઈએ, RCOOH પ્લસ NaOH. તો અહીંયા આપણને RCOONA પ્લસ H2 મળશે. આમાં પણ આખી પ્રક્રિયાને બે વડે ગુણવી પડશે. સોરી, H2O આખી પ્રક્રિયાને તો ના, આમાં બે વડે ગુણવાની જરૂર નથી. હો ભાઈ, મને ભૂલ થઈ મારી. ઓકે, તો એમાંથી H અને O, આ એને અહીંયા આવી ગયો એટલે H2O બની ગયો. બીજું ઉદાહરણ લઈએ. જો નિર્બળ એક એસિડ બેઝ લઈએ, નટુ કોથળી. તો એવી પરિસ્થિતિમાં RCOONA અને મેં હમણાં કહ્યું હતું કે નિર્બળ બેઝ હોય ત્યારે ક્ષાર બનાવે, પાણી ના બનાવે. તો અહીંયા બનાવશે CO2. બરોબર, શું બનાવશે? CO2. RCOONA અને CO2. તો જો આને બેલેન્સ કરવું હોય તો અહીંયા બે છે એટલે બે એને મૂક્યા તો અહીંયા બે પણ આ પણ મૂકવા પડશે અને આ પણ બે મૂકવા પડે. હવે તમે જુઓ તો શું થયું કહો? અહીંથી જે H છૂટો પડ્યો છે એ H2O બનાવશે. હવે જો હું તમને સાબિત કરવા માગું છું, RCOOH પ્લસ એમોનિયા પણ નિર્બળ બેઝ છે, તો એ RCOONH2 બનાવશે. NH2 અહીંથી NH2 અહીંયા આવશે અને અહીંથી OH, બરોબર, RCONH2 સોરી, RCONH2 અને બીજું શું બનાવશે? તો પાણી. પણ જોજો આ ક્ષાર નથી, એટલે કે આને તટસ્થીકરણ પ્રક્રિયા ન કહી શકાય. આને તટસ્થીકરણ પ્રક્રિયા એકચ્યુઅલી આમાં આવું થાય છે. આમાં શું છે? ક્ષાર જ બને છે, RCOONH4 બને. આ ક્ષાર છે પણ આ ક્ષારની સ્થિરતા ઓછી છે એટલે સ્વયં વિઘટન પામી RCONH2 અને H2O બનાવી દે છે. આર્યો પોતે ક્ષાર છે પણ એ સ્વયં વિઘટન પામી આગળ શું બનાવી દે છે? હવે એના પછી
આગળનો મુદ્દો જો અહીં કાર્બોક્સિલિક એસિડની વાત પતી ગઈ, પણ આપણે ફિનોલનું થોડી ચર્ચા કરવાની છે. તો ફિનોલ જો આની ઉપયોગિતા, હવે ઉપયોગિતાની વાત કરીએ તો ROH અને RCOOH બંને પ્રબળ અને નિર્બળ એમ બંને પ્રકારના બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા દર્શાવે છે. પરંતુ ફિનોલ એ માત્ર પ્રબળ બેઝ સાથે જ તટસ્થીકરણ પ્રક્રિયા દર્શાવે છે. માત્ર પ્રબળ બેઝ સાથે જ પ્રક્રિયા દર્શાવે છે. આથી પ્રયોગશાળામાં આપેલું સંયોજન એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ છે, ફિનોલ છે કે સંયોજન, બોલો, પ્રયોગશાળામાં આપેલું સંયોજનના સમૂહની, કાર્બોક્સિલિક એસિડના સમૂહની પરખ કરવા માટે તો આથી પ્રયોગશાળામાં કાર્બોક્સિલિક એસિડ સમૂહની પરખ કરવા માટે બોલો, એસિડ સમૂહની પરખ કરવા માટે તેમની નિર્બળ બેઝ સાથેની પ્રક્રિયા દ્વારા તેમની પરખ કરવામાં આવે છે. અથવા તો નિર્બળ બેઝ, હવે નિર્બળ બેઝ કયા? તો ખાવાનો સોડા અને ધોવાનો સોડા, જેવા કે નટુ કોથળી અને NaHCO3 સાથેની પ્રક્રિયા ઉપયોગી બને છે. તો આ એની ઉપયોગિતા થઈ ગઈ. બોલો, અહીંયા તમારો પ્રશ્ન નંબર 59 પણ પૂરો થઈ ગયો. હવે આગળનો પ્રશ્ન લઈશું, પ્રશ્ન નંબર S114. તો S114નું વિધાન છે, કયા સંયોજનોની પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાંના કયા સંયોજનો સાથેની પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ માના OH બંધનું વિખંડન થાય છે. જોજો, તો હંમેશા એવું સમજવાનું કે આ એસક્યુ અત્યારે હાલ આવ્યો છે એટલે એના ઉપરના પ્રશ્નના આધારે વિચારવાનું. તો આપણે હાલ કાર્બોક્સિલિક એસિડની બે વસ્તુ સાથે પ્રક્રિયા ભણી ગયા, RCOOH પછી ધાતુ સાથે, RCOOH પછી બેઝ સાથે, પ્રબળ બેઝ સાથે, અને RCOOH વત્તા નિર્બળ બેઝ સાથે. બોલો, ત્રણે ત્રણ પ્રક્રિયાઓ વિચારો તો આમાં શું થયું હતું? RCOONA અને હાફ H2 બન્યું હતું. આમાં તો RCOONA પ્લસ H2O બન્યું હતું. બોલો, આમાં RCOONA પ્લસ CO2 પ્લસ H2O બન્યું હતું. ટૂંકમાં જો આટલું એમના એમ રહ્યું હતું અને અહીંથી H તૂટીને, એટલે કે OH બંધ તૂટી અને આપણને અનુવર્તી નિપજ પ્રાપ્ત થઈ હતી. તો બોલો, જવાબ શું લખશો? તો બેઝ અને ધાતુઓ સાથેની પ્રક્રિયાઓમાં બેઝ
અને ધાતુઓ સાથેની પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાંનું OH બંધનું વિખંડન થાય છે. ચલો એના પછી 60મો પ્રશ્ન જે 11મા ધોરણના 7મા પાઠ ઉપર આધારિત છે ભાઈ, સંતુલન ઉપર. ધ્યાન એ રાખજો, બહુ જ મહત્વનો પ્રશ્ન છે, આમાંથી MCQ બહુ પૂછાયેલા છે. તો 60મો પ્રશ્ન, વિયોજન અચળાંકના આધારે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા સમજાવો. બોલો, વિયોજન અચળાંકના આધારે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા સમજાવો એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જો આપણને પ્રશ્નમાં જવાબ આપ્યો છે, સૌથી પહેલાં તો આપણે કાર્બોક્સિલિક એસિડનો વિયોજન અચળાંક એટલે એની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા જે પાણી સાથેની પ્રક્રિયા છે એનો સંતુલન અચળાંક થયો, બરાબર. તો આપણે અહીંયા લખીશું કાર્બોક્સિલિક એસિડની પાણી સાથેની પ્રક્રિયામાં વિયોજન પામી સંસ્પંદન દ્વારા સ્થાયી થયેલા કાર્બોક્સિલેટ આયન અને હાઇડ્રોનિયમ આયન આપે છે. શું લખીશું? તો કાર્બોક્સિલિક એસિડ એ નીચે પ્રમાણે પાણી સાથેની પ્રક્રિયા દ્વારા વિયોજન પામી સંસ્પંદન દ્વારા સ્થાયી બનેલ કાર્બોક્સિલેટ આયન અને હાઇડ્રોનિયમ આયન આપે છે. નિયમ મ એટલે નિય ન ફોર નેગેટિવ, મ એટલે પોઝિટિવ આપે છે. તો આપણે પ્રક્રિયા લખીશું RCOOH plus H2O gives RCOO minus plus H plus, બરોબર. RCOO minus plus H plus. બોલો, આ પ્રક્રિયા માટે અહીંયા ધારો કે સંતુલન સ્થપાયેલું છે, તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક બોલો KEQ બરાબર શું થશે? તો નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા. પણ અહીંયા પાણીની સાંદ્રતા લગભગ અચળ રહે, બરોબર. કોઈ પણ પ્રવાહી પદાર્થ કે ઘન પદાર્થની સાંદ્રતા હંમેશા પ્રક્રિયા દરમિયાન અચળ રહે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા. તેથી KEQ એને અચળ તરફ લઈ જઈએ તો નવો અચળાંક અહીંયા એસિડ છે એટલે Ka લખીશું RCOO માઇનસ ઇન્ટુ H પ્લસ અપોન, હવે H પ્લસની જગ્યાએ H3O પ્લસ પણ લખે છે, એ યાદ રાખજો પાછું. આ પાણી સાથે, કારણ કે H પ્લસ એકલો મુક્ત રહી શકતો નથી, તો આપણે એઝ પર ટેક્સ્ટબુક લખીશું H3O પ્લસ. તો અહીંયા પણ H3O પ્લસ, અહીંયા પણ અપોન RCOOH. બોલો, કમ્પ્લીટ. હવે ધ્યાન અહીંયા રાખજો. તો આ થયો આપણો જે તે એસિડનો વિયોજન અચળાંક કે એ થયો, બરોબર. વિયોજન અચળાંક કે એ થયો. હવે વિવિધ એસિડના વિવિધ RCOOH ના અથવા તો કાર્બોક્સિલિક એસિડ લખવા દે, એટલે Ka ના મૂલ્યો બોલો ખૂબ જ નાના હોય છે. ખૂબ જ નાના હોય છે. બોલો, નાના હોય છે એનો મતલબ શું થયો? આથી તેમની એસિડિક પ્રબળતાની સાપેક્ષ તુલના કરવા માટે તેમને pKa બરાબર માઇનસ log ઓફ Ka માં રૂપાંતરિત કરવામાં આવે છે. અને આ મૂલ્યો બરોબર રૂપાંતર કરવામાં આવે છે. અહીં
જોજો પીકે નું મૂલ્ય ધ્યાનથી રાખજો, કે નું મૂલ્ય વધે એમ એસિડિક પ્રબળતા વધે. કેમ? તો કે H3O+ ની સાંદ્રતા વધે એમ કે વધે છે, તો કે ની મૂલ્ય વધે એમ એસિડિક પ્રબળતા વધે. પણ અહીંયા કે નું મૂલ્ય વધે એમ માઇનસ વેલ્યુ છે, આગળ માઇનસ લોગ છે, એટલે પીકે નું મૂલ્ય શું થશે? તો અહીં પીકે નું મૂલ્ય ઘટે તેમ જે તે એસિડની એસિડિક પ્રબળતા વધે છે. જે તે એસિડની એસિડિક પ્રબળતા વધે છે. જોજો મેં ચોપડી કરતાં ઊંધું લખ્યું છે, ત્યાં એવું લખ્યું છે પીકેનું મૂલ્ય વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે છે. આપણું વાક્ય સાચું જ છે, પીકે ઘટે તેમ. હવે વિવિધ કાર્બોક્સિલિક એસિડની પીકેના મૂલ્યો, વિવિધ કાર્બોક્સિલિક એસિડના પીકેના મૂલ્યો 1 થી ઓછા, બરોબર. જોજો અહીંયા આપણે જોઈએ, વાત કરીએ તો જગ્યા એટલે કે જગ્યા કરવી પડશે. તો હવે આપણે પીકેના મૂલ્યોની વાત કરીશું. તો સામાન્ય રીતે પ્રબળ ખનિજ એસિડ માટે, તો પ્રબળ ખનિજ એસિડ માટે પીકેનું મૂલ્ય કેવું હોય છે? 1 કરતાં ઓછું હોય છે. કેવું? 1 કરતાં ઓછું, તો <1. એટલે પ્રબળ ખનિજ એસિડ. હવે મધ્યમ પ્રબળ એસિડ માટે બોલો પીકે એનું મૂલ્ય 1 થી 15 ની વચ્ચે હોય. એટલે મધ્યમ ટોટલ આપણે વાત કરીએ તો પીકે એનું મૂલ્ય મધ્યમ પ્રબળ એસિડ માટે 1 થી 5 ની વચ્ચે હોય છે. જ્યારે અતિ નિર્બળ કાર્બોક્સિલિક એસિડ માટે, જ્યારે નિર્બળ એસિડ માટે પીકે નું મૂલ્ય બોલો કેટલું હોય? તો 5 થી 15 ની વચ્ચે હોય છે. આ એક કોમન વસ્તુ થઈ. હવે આપણે જે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડના પીકેના મૂલ્યો હવે વિવિધ કાર્બોક્સિલિક એસિડના પીકેના મૂલ્યો 1 થી 5 ની વચ્ચે મળે છે. બોલો, જે દર્શાવે છે કે શું દર્શાવે છે? વિવિધ કાર્બોક્સિલિક એસિડ એ મધ્યમ પ્રબળ એસિડ સંયોજનો છે. જે દર્શાવે છે કે વિવિધ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મધ્યમ પ્રબળ એસિડ છે. બોલો, કમ્પ્લીટ. આપણે એમની એસિડિક પ્રબળતા સમજાવી દીધી. હવે ધ્યાન એ રાખજો, વિવિધ કાર્બોક્સિલિક એસિડ પૈકી હવે જોજો અહીંયા બધા જ કાર્બોક્સિલિક એસિડ લેવાય, વિસ્થાપિત અને અવિસ્થાપિત બંને. તો આ મુખ્ય મુદ્દો છે જે જી નીટમાં 1-2 વખત પૂછાઈ ગયો છે. વિવિધ કાર્બોક્સિલિક એસિડ પૈકી ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ, ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ, જોજો એનું અણુસૂત્ર શું થાય? તો CF3COOH ના પીકેનું મૂલ્ય બોલો કેટલું છે? 0.23, જે સૌથી ઓછું છે. એટલે કે વિવિધ કાર્બોક્સિલિક એસિડ પૈકી ટ્રાઇફ્લોરોએસિટિક એસિડ સૌથી પ્રબળ એસિડ છે. આ પ્રશ્ન નહીં તો 4 થી 5 વાર પૂછાઈ ગયો છે MCQમાં. સૌથી પ્રબળ એસિડિક એસિડ છે. જ્યારે એસિટિક એસિડ, હવે જ્યારે CH3COOH માટે
પીકે બરાબર 4.19 અને C6H5COOH માટે એટલે કે બેન્ઝોઇક એસિડ માટે પીકે બરાબર 4.76 છે. બોલો જે શું સૂચવે છે? શું સૂચવે છે કોહેડો? જે દર્શાવે છે કે C6H5COOH કરતા CH3COOH પ્રબળ એસિડ છે. કમ્પ્લેટ. તો તમારે આટલું લખવાનું છે. આ છેલ્લા બે મુદ્દા MCQમાં વારંવાર પૂછાઈ ગયેલા છે, આમાંથી પણ પૂછાય છે, એટલે આખો મેં મુદ્દો અલગ પાડેલો છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 60 પણ પૂરો થયો. હવે આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર 61 તરફ. બરોબર, તો પ્રશ્ન નંબર 61નું વિધાન. તો પ્રશ્ન નંબર 61 છે, આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ એસિડિક પ્રબળતા સમજાવો. આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ એસિડિક પ્રબળતા સમજાવો. બોલો કમ્પ્લીટ. તો જોઈએ હવે. બોલો આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ એસિડિક પ્રબળતામાં આપણે સૌથી પહેલાં વાત કરીશું આલ્કોહોલની. તો ધ્યાન રાખજો, આપણે લખવાનું ઓછું અને સમજવાનું વધારે છે અહીંયા. પછી તમારે જ્યારે થિયરીમાં પરીક્ષામાં લખવાનું આવે ત્યારે બધું જ લખવાનું. તો RO માઇનસ અને H3O પ્લસ ઉત્પન્ન થાય. RO માઇનસ અને H3O પ્લસ. તો આલ્કોહોલના જલીય દ્રાવણમાં બોલો આલ્કોહોલનું વિયોજન થઈ નીચે પ્રમાણે આલ્કોક્સાઇડ અને હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે. અહીં આલ્કોક્સાઇડમાં ઋણ વીજભારનું સંસ્પંદન થતું નથી. અહીંયા સંસ્પંદન થતું નથી. બરોબર. હવે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડની. તો RC ડબલ બોન્ડ OH પ્લસ H2O gives RC ડબલ બોન્ડ O માઇનસ H3O પ્લસ. પણ અહીંયા RC ડબલ O અને O માઇનસમાં ધ્યાન રાખજો શું થાય છે, શું થશે? તો અહીંથી ઓક્સિજનની બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, એના પોતે બેની ભાગીદારી કરી હતી, આ ઇલેક્ટ્રોન લઈ લીધો. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે ત્યારે આમ જશે. તો આપણને આ રીતે બે સંસ્પંદન બંધારણો મળે છે અને એના કારણે એ સંસ્પંદનના કારણે તો સંસ્પંદન થાય છે અને બે સંસ્પંદન બંધારણ પ્રાપ્ત થાય છે. એટલે કે બોલો આલ્કોક્સાઇડ આયન કરતાં કાર્બોક્સિલિક આયનની પાણીમાં સ્થિરતા વધારે છે. એની સ્થિરતા વધારે હોય તો વધુ અહીંયા H3O પ્લસ વધુ માત્રામાં મુક્ત થશે અને એના કારણે આલ્કોહોલ કરતાં કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા કેવી હોય? વધારે. ચલો હવે વાત કરીશું ફિનોલની. તો ફિનોલમાં શું થાય છે ધ્યાન અહીંયા રાખજો. તો ફિનોલ હું અહીંયા થોડી જગ્યા મારે બચાવવી પડશે. બોલો એને પાણીમાં ઓગાળીએ તો ફિનોક્સાઇડ આયન બને અને H3O પ્લસ બને છે. હવે આ ફિનોક્સાઇડ આયનમાં 5 સંસ્પંદન થાય છે. કેટલા? 5 સંસ્પંદન. ધ્યાન રાખજો, હું અહીંયા એટલે જ મેં જગ્યા બચાવી હતી. આપણે 5 સંસ્પંદન બંધારણ દોરવાના છે. બોલો અહીંયા O એ H પાસેથી ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે આ માઇનસ. આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે ઉતરશે એટલે આને જાડા થાય તો અહીંયા આવે. બોલો પહેલું બંધારણ કયું થયું?
તો અહીંયા ડબલ બોન્ડ ઓ થઈ ગયો અને આ બે બંધ એમના એમ રહ્યા. બોલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે માઇનસ થયું. ચલો પછી તો આગળ તમે હવે આગળ ભણી જ ગયા છો, શું થશે વિચારો. તો આ પાઈબંધ અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ પાઈબંધ અહીંયા જાય એટલે આપણને આ રીતે બોલો અહીંયા માઇનસ વીજભાર ગયો. એમાંથી આગળ વિચારીએ તો શું થશે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય એટલે આને અહીંયા જવું પડે. તો બોલો અહીંયા ડબલ બોન્ડ ઓ અને માઇનસ વીજભાર અહીંયા આવ્યો. ચલો પાંચમા સંસ્પંદન બંધારણમાં શું થશે. તો આ અહીંયા જાય એટલે આ પાછો અહીંયા જતો રહેશે અને આપણને પાંચમું બંધારણ આ રીતે મળશે. બોલો આ 5 બંધારણો મળ્યા ખરા, પણ એમાંથી આ 3 બંધારણો વચ્ચેના અસ્થાયી છે. કેમ અસ્થાયી છે. તો ફઝાનનો નિયમ 11મું ધોરણ 12મો પાઠ ત્યાં આપણે ભણી ગયા હતા. ફઝાનના નિયમ પ્રમાણે એવા સંસ્પંદન બંધારણો સ્થાયી હોય કે જેમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઋણ વીજભાર ધરાવતો હોય અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ ધન. બોલો આમાં કાર્બન પરમાણુ છે, અહીંયા કાર્બન છે ત્રણેય ખૂણા ઉપર અને કાર્બન ઓક્સિજન કરતાં ઓછો વિદ્યુત ઋણ છે, તેમ છતાં એને ઋણ વીજભાર ધારણ કર્યો છે. એનો મતલબ કે આ 3 બંધારણો કેવા છે, ઓછા સ્થાયી છે. જો આમાં 2 બંધારણો મળતા હતા, બે પૂરેપૂરા સ્થાયી હતા. જ્યારે આમાં 5 બંધારણો મળ્યા, એ 5માંથી 3 અસ્થાયી અને 2 સ્થાયી. એટલે બોલો સ્થિરતાના ટકા થયા 40%, અહીંયા સ્થિરતાના ટકા થયા 100%. એટલે ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડમાં ફિનોક્સાઇડ આયનની સ્થિરતા કાર્બોક્સિલેટ આયનની સ્થિરતા કરતાં ઓછી થઈ અને એના કારણે કાર્બોક્સિલિક એસિડ કરતાં ફિનોલની એસિડિક પ્રબળતા ઓછી થાય છે. બોલો કમ્પ્લેટ. તો જો હું બધું જ જે બોલ્યો છું એ અંદર પેમ્પલેટમાં લખ્યું છે, તમારે ખાલી આટલું વિચારી અને એ પ્રમાણે લખવાનું છે. આ ખાસ વસ્તુ રાખજો કે આની સ્થિરતામાં એના સંસ્પંદન બંધારણોનો ફક્ત 40% જ ફાળો છે. 60% બંધારણો તો કેવા છે, અસ્થાયી, જ્યારે આના 100% સ્થાયી છે. એટલે ફિનોક્સાઇડ આયન કરતાં કાર્બોક્સિલેટ આયનની સ્થિરતા વધારે હોય અને વધારે હોય તો એ વધુ એના જલીય દ્રાવણમાં H3O+ વધુ માત્રામાં મુક્ત થાય, આમાં ઓછી માત્રામાં. બટ ઓબ્વિયસ એથી જ બોલો ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડની સ્થિરતા એસિડિક પ્રબળતા વધારે. હવે ફિનોલની આલ્કોહોલ સાથે તુલના કરીએ તો જો અહીંયા તો સંસ્પંદન થતું જ નથી, અહીંયા થાય છે એમાં 40% તો હિસ્સો છે ને. તો બોલો આલ્કોહોલ અને ફિનોલમાં કોની એસિડિક પ્રબળતા વધારે થાય, તો ફિનોલની. તો ટૂંકમાં આપણે પ્રબળતાનો ક્રમ લખવો હોય તો આલ્કોહોલ ઇઝ લેસ એસિડિક ધેન ફિનોલ is less acidic than carboxylic acid. બોલો કમ્પ્લેટ. તો અહીંયા આપણી થિયરી પૂરી થઈ ગઈ. કમ્પ્લેટ. તો આટલું તમારે લખવાનું છે. કમ્પ્લેટ. ચલો તો હવે સમય જોઈને આગળ વધીએ. તો નવો પ્રશ્ન 62મો ભાઈ નહીં પૂરો થાય, બહુ લાંબો છે, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે.